કોંગ્રેસમાંથી જેમ જેમ ભાજપમાં નેતાઓ ધારાસભ્યો રાજીનામું દઈને જઈ રહ્યા છે, પૂર્વ ધારાસભ્ય અમરીશ ડેર, પછી અર્જુનભાઈ અને માણાવદરના ધારાસભ્ય અરવિંદ લાડાણી. આ તમારું નામ? ગોપાલભાઈ આહિર. અને ગામ? કુંભડી, વંથલી તાલુકો. અચ્છા, એમને રાજીનામું આપ્યું એવા જે સમાચાર આવી રહ્યા છે, તમારી પ્રતિક્રિયા શું છે? અમારે બધા પબ્લિકમાં ભારે રોષ છે. કેમ? અતિ રોષ. કેમ કે અમે પ્રજાના પૈસા એ ચૂંટાય છે અને આ વિશ્વાસઘાત કરે. હજી 2 વર્ષમાં રાજીનામું આપી દીધું. એનું પરિણામ એને ભોગવવું પડશે. એમને તો તમે મહેનત કરી હતી એ વખતે જીતાડવામાં? મહેનત કરી હતી જ ને. કોંગ્રેસી કાર્યકર છો? કોંગ્રેસ કાર્યકર્તા છીએ. એમની પણ ન્યાય આવે તમારે મનસુખભાઈ આવે ને લડવા માટે? મનસુખભાઈને પણ ખતરો છે. કેમ? કામ જ નથી, વિકાસ નથી. 100%. અરવિંદભાઈ તો 100% જો ભાજપમાંથી લડશે તો હારશે ફાઇનલ છે. અમે પબ્લિક રોષ છે, કિસાન નારાજ છે. પાકું? આ ખેડૂતો એને મત આપ્યા હતા. અચ્છા, આ પક્ષ પલટો જ્યારે કરવામાં આવે છે ત્યારે કાર્યકરોને કોઈને વિશ્વાસમાં નથી લીધા? નહીં, વિશ્વાસ નથી લીધા. રાતોરાત રાજીનામું પડી ગયું અને કરોડોનો સોદો થયો. તો તમે ક્યાંના છો? અમે અહીંયા જુનાગઢ. તો તમે શું પક્ષ પલટામાં ગરમ થઈ ગયા? પક્ષ પલટામાં આપણે ગરમ તો શું થાય? તો એમ કે અત્યારે બધું પક્ષ પલટાનું ચાલે છે. એમ પબ્લિક નારાજ છે. હવે આપણે તમારી યાર વધારે વાત કરીએ. તમારા વિસ્તારમાં કેટલી વિધાનસભાની સીટ આવે? અમારે 5-6 વિધાનસભા. એમાં કોંગ્રેસ કેટલામ જીતી? કોંગ્રેસ તો એક જ આવી ને અમારે માણાવદર વિધાનસભા. જવાહરભાઈ પૂર્વ મંત્રી આવ્યા હતા. આમ આદમી અરવિંદભાઈને નાનો માણસ જોઈને મત આપ્યા હતા. હવે ભારે રોજ છે. અરવિંદભાઈને આનું પરિણામ ભોગવવું પડશે. એની જ એટલા કરોડ લીધા હોય એટલા કરોડ. એમને અને પછી જવાહરભાઈનું હવે ભવિષ્ય એ શું કરશે? જવાહરભાઈનું ભવિષ્ય હવે ઉજળું નથી. કેમ એની પક્ષ પલટો કર્યો તો પબ્લિકે એને એની જગ્યા દેખાડી દીધી હતી. માણાવદર અરવિંદભાઈની થવાની છે. માણાવદરની જે ઇતિહાસ છે, રાજકીય લોકોનો મિજાજ થોડો જુદો છે. ત્યાં જવાહરભાઈ કોંગ્રેસમાંથી ભાજપમાં આવ્યા અને હારી ગયા. હવે અરવિંદ લાડાણી કોંગ્રેસમાંથી ભાજપમાં આવ્યા. આમનું એવું કેવું છે એમના માટે કપરા ચડાવવાનું છે. ભાજપે એમને લીધા હશે, કંઈક વિચારીને લીધા હશે ને, એમ પાછા ચૂંટણી લડાવશે. હા, પેટા ચૂંટણી લડાવશે, પણ એનું પરિણામ ભોગવવા તૈયાર રહેવું પડશે અરવિંદભાઈને. આ વખતે પ્રજા રોષમાં છે. અને આ સામાન્ય નાગરિક છે. આમને તમે કોઈ સત્તા હોદ્દો કોઈ હોદ્દો નથી ધરાવતા. અમે ખેડૂત છે, કિસાન નારાજ છે. પક્ષ પલટાથી તમામ લોકો ખુશ થાય એવું જરૂરી નથી. ભાજપના લોકો ખુશ થતા હશે કે ચાલો કોંગ્રેસમાંથી. મને લાગે ચૂંટણી આવતા 182 થઈ જાય એવું લાગે તમને? આ જે કરોડોની ઓફર મારે આની અદાણી અંબાણી ભાજપ પાસે અટાણે હાજરમાં છે. એવું એમ રૂપિયા બોલો એમ. ખેડૂત સખત નારાજ છે. જે રીતે કોંગ્રેસમાંથી ભાજપમાં લોકો જઈ રહ્યા છે, નેતાઓ જઈ રહ્યા છે, સામાન્ય કાર્યકર, અને એમને મત આપ્યા. તમે એમને મત આપીને જીતાડ્યા હતા. 5 વર્ષ ટકી અને જો પલટી મારી હોત, પક્ષ પલટો કર્યો હોત તો ઠીક છે. અમરીશભાઈ કેમ 5 વર્ષ સુધી ફર્યા નહીં, ચૂંટણી હારી ગયા, ત્યારબાદ તેઓ ભાજપમાં આવ્યા, એને હજી જજ કરી શકાય. પણ ચાલુ ધારાસભ્ય કાંઈ કારણ વિના કાંઈ કારણ નહીં. કાંઈ દુઃખ બુખ હશે કોંગ્રેસમાં? રાહુલ ખીજાણા છે? કોઈ ખીજાણું નથી. એક સીટ એનો વજન પડતો એમ. એટલે અરવિંદ લાડાણીના જવાથી એના વિસ્તારના ખેડૂતો નારાજ છે એવું આપશ્રીનું નામ? ગોપાલભાઈ આહિર. એમ ગોપાલભાઈ આહિરનું મત કહેજો. એબીપી અસ્મિતાના નંબર 1 શો બોલ બચ્ચનમાં વધુ કેટલાક લોકો સાથે વાત, ચૂંટણીની વાત, સંસદની વાત, સેવાની વાત. મેળામાં જ છીએ હજી, અને ચા પીરસવાનું જે લોકો કામ કરે છે નિઃશુલ્ક, સતત સવારે 7 વાગ્યાથી લઈ અને રાત્રિના 12-1 વાગ્યા સુધી હજારો કપ, લાખો કપ થઈ જાય છે. જેમ અમે ભજીયાનો હિસાબ લીધો, એક માણસ 6 થી 7 ભજીયા ખાય અને 3 લાખ લોકો જો ભજીયા ખાય તો 21 લાખ નંગ ભજીયા થાય. ચા કેટલા નંગ થાય તમે કહેશો? ભાઈ કહેશે ચાના કપ કેટલા નંગ થતા છે અંદાજે? એટલે રોજના કયો છો? 4 દિવસમાં મેળામાં રોજના ના ઓછામાં ઓછા તમને કહું ને રોજના એક દિવસના 15,000 લોકો ચા 60,000 એટલે 1 લાખ લોકોને ચા પાવાનું પુણ્યનું કામ જય શ્રી રામ લખેલું છે. તમારું ગામ? ચલાલા. ઓહો, વેરી ગુડ. મારા હારાનું ગામ છે. જમાઈને બહુ સાચવતા નથી. દિલીપભાઈ સંઘાણીને બધા ન્યાયના જમાય છે. પણ તો તમે તમારા સંસદ સભ્યનું કામ કેવું છે? અરે
ખૂબ સરસ બધા ખૂબ સારું જિલ્લામાં કામ કરી રહ્યા છે અને ખાસ તો અમે બધા છે આ મેળો માણવા માટે આવ્યા. જય ગિરનારી. પણ રાજનીતિની વાતમાંથી પછી મેળાની વાત થોડી મને તો થોડોક મદદરૂપ થયો. મારે તમને એ પૂછવું છે, તમારા વિસ્તારમાં કામ બામ થયા છે? થયા છે. કેવા? સારા ઠીક ઠીક કે હારા? સારા સારા એમ બીક વગર કહેવાનું હો. ખૂબ સરસ ખૂબ સરસ. ખૂબ સરસ કામ થઈ રહ્યા છે. હા. અત્યારે અમે અહીંયા છે એ ગિરનાર સંજયભાઈનું જે ગિરનારી ગ્રુપ છે એમના દ્વારા છે એ અહીંયા ભારતીય આશ્રમમાં સંજયભાઈ અને એનો પરિવાર છે એ કાયમ સેવા કરી રહ્યા છે. ત્યારે લાખો કપ ચા અહીંયા છે એ ભારતીય આશ્રમમાં પીવડાવવામાં આવે છે. અને આપણે જે જગ્યાએ ઊભા છીએ એ જગ્યા એવી પવિત્ર છે કે અહીંયા ભારતી બાપુની છે એ તપોભૂમિ છે. આ કે આ એમણે તપસ્યા કરી અને તપ ફળરૂપે આપણે જોઈ શકો છો કે આજે લાખો માણસો છે એ અહીંયા ભવનાથના મેળામાં આવે અને અહીંયા શ્રદ્ધા સુમન ભારતી બાપુને ચડાવી અને મેળો માણે છે. જુનાગઢ તપોભૂમિ તો અમરેલી તપોભૂમિ નથી? તપોભૂમિ છે ને એમાંય તમારું સાસરવેલ એટલે દાનેવ ધામ તો એ તપોભૂમિ હા, એમ, એટલે- કહેવાય. એટલે સૌરાષ્ટ્ર એ આખું તપોભૂમિ જ અચ્છા, છે. સૌરાષ્ટ્ર. આખું સૌરાષ્ટ્ર તપોભૂમિ છે એ આપણે છે એ ચોક્કસ કહી શકીએ. આખું સૌરાષ્ટ્ર તપોભૂમિ છે. રાજનીતિની વાતમાં એટલી બધી અમને રસ નથી પડતો. એને સેવાની બીજી આડીવળી મને ઊંધે માટે ચડાવે છે, ચલાલાના છે, હોશિયાર છે. બોલ બચ્ચનમાં વધુ લોકો સાથે સમાજ જીવનની વાત, સમસ્યાની વાત, રાજનીતિની વાત, લોકોની વાત અને ભજીયાની વાત કરતા રહીશું. રેડી? ટેકનોલોજીના વિકાસ સાથે નવા નવા માધ્યમો આવ્યા. પહેલાં માત્ર પ્રિન્ટ હતું, પછી અખબારો, પછી મેગેઝિનો, સૌથી પહેલાં રેડિયો અને અખબાર લગભગ 100 વર્ષના ફરકથી ચાલ્યું. ડિજિટલ ક્રાંતિ સાથે ટેલિવિઝન આવ્યું, ટીવી સાથે ન્યૂઝ આવ્યા. ન્યૂઝ પછી સામાન્ય માણસને પોતાની વાત રજૂ કરવા માટે ફેસબુક આવ્યું અને વોટ્સઅપ. એણે આખી બાજી ફેરવી દીધી, ગેમ ફેરવી દીધી. કંઈક અંશે માધ્યમોથી લોકોને જય સિયારામ બાબુ મુક્ત કરી દીધા. અને દરેક માણસ આ દેશમાં 140 કરોડ લોકો પાસે 140 કરોડ ફોન છે, બધા પાસે કેમેરા છે અને જેને જે ફાવે એ ચલાવે છે, સારું નરસું. અને છેલ્લા કેટલાક ટાઈમથી યુટ્યુબર ફેમસ થયા છે. અને એ સાથે સાથે ફેસબુક પર જેમણે જે લોકો ફેસબુક કે સોશિયલ મીડિયા જોયું છે એમનાથી એક નામ પરિચિત છે, પિયુષભાઈ. પિયુષભાઈ સુરત રહે છે. ફેસબુકમાં લોકોને અવેરનેસનું કામ કરે છે, ધમાલ કરે છે. શું કામ કરે છે, કેમ કરે છે, એની વાત પિયુષભાઈ સાથે કરવી છે. એબીપી અસ્મિતામાં આપનું સ્વાગત છે. ધન્યવાદ. બાબુ, પત્રકારોનું કામ જે હતું, ન્યૂઝ કે ઘટનાઓ બનતી હોય ત્યાં પહોંચીને કવર કરવાનું. તમે હવે એ ટાઈપના મિત્રો છો બધા કે ઘટના જાતે કરો છો, પોતે જ એને પબ્લિશ કરો છો અને ક્રેડિટ એની લઈ લો છો અને વ્યુઅર્સ લ્યો છો. તો પિયુષભાઈ આ બધું શેના માટે કરે છે? આમ તો તમે જે કીધું એ બધા અમારા ઉપરના આક્ષેપો છે, કારણ કે અમે આમાંનું કંઈ જ કરતા નથી, પણ છતાંય આ બધી ઘટનાને તમે એને આ રીતે તમે મૂલવી છે આજે. પણ એ વાતનો આનંદ અને ગૌરવ છે. તમે કીધું કે 22 વર્ષથી તમે આ ફિલ્ડમાં છો અને અમે માત્ર 2-2.5 વર્ષથી આ ફિલ્ડમાં હોઈએ અને છતાંય તમે અમને બિરદાવો, એટલે એ બહુ પ્રાઉડની વાત છે. તમે બિરદાવો એટલે તમે જે ક્યાંક સારા કારનામાં કરો છો, પણ ઉટપટાંગ કામ કરો એટલે ઇન્ટેન્સ એવું હોય કે લોકો તમારા પર એક આગ્રહ, એક આક્ષેપ છે પિયુષભાઈ, કોઈ તમને કહે કે ન કહે, કે આ માત્ર ને માત્ર ન્યૂઝ ક્રિએટ કરવા માટે, સનસનાટી ફેલાવવા માટે કરી રહ્યા છે. ના, એવો આક્ષેપ સાચો ન હોઈ શકે. આક્ષેપ કરનાર વ્યક્તિ કદાચ એવું વિચારે કે આવું હોઈ શકે, પણ એવું છે નહીં. એમ એક પ્રકારનો સોશિયલ ઇન્ટેન્સ છે કે સમાજની અંદર, વ્યક્તિની અંદર કંઈક બદલાવ આવે એના માટેનો આ પ્રયાસ છે. પછી જે તે વ્યક્તિ પોતપોતાના નજરિયાથી આ પ્રવૃત્તિને, આ ઘટનાને, આ એક્શનને બિરદાવે અથવા એપ્રિશિએટ કરે. પિયુષભાઈ, આટલા કથાકારો સમાજને બદલાવવા માટે છે. આ એબીપી અસ્મિતા, અમારા રોનકભાઈ સમાજમાં બદલાવ આવે એ માટે સખત મહેનત કરે. તો ઓછું પડે છે કે તમારે પોતે જાતે આ કરવું પડે છે? ઓછું જ પડતું હશે એવું બને, કારણ કે કથાકાર બદલાવ લાવે એ વિચાર પીરસવાનું કામ કરે. ટીવીના માધ્યમથી જે થાય એ કંઈક અલગ પદ્ધતિ હોય, પણ અમે ફિલ્ડમાં આવીને કરવા ઈચ્છીએ છીએ. હું એવું માનું છું કે ફિલ્ડમાં આવીને કંઈક ચહલ પહલ કે હલચલ થાય તો એનાથી એક વિશેષ બદલાવ આવવાની સંભાવના વધી જાય. એક મોટો ફેન ફોલોઅર ઊભું કરી, જનાધાર ઊભો કરી અને પિયુષ
ક્યારે રાજનીતિમાં આવશે, સક્રિય રાજનીતિમાં? રાજનીતિમાં આવવાની ઈચ્છા ચોક્કસ થાય, કારણ કે એમાં આવ્યા પછી બહુ બધું માન સન્માન મળે, એના કરતાંય વધારે કે કંઈક કામ કરવાની તક મળે, હકથી અને પોસ્ટ સાથે લીગલી કામ કરવાની આપણને એક તક મળે, એટલે રાજનીતિમાં આવવું ગમે. પણ હાલ એવું કંઈ જ ડિસાઈડ નથી. આવું કઈ કઈ બહુ બધા વયા જાય છો. હા, એવું કહીને જતા હશે ના, આવું કહીને નથી જતા, આવું કહીને ઓછા લોકો જાય છે. હું ક્યારેય નહીં આવું, આવું કહીને ઘણા લોકો જાય છે. અથવા હું આવીશ જ, આવું કહીને ઘણા લોકો જાય છે. પણ મારું ફિક્સ નથી, આવીશ પણ ખરો ને નહીં પણ આવીશ. અચ્છા, આ જે ગેટઅપ છે વાળ ઝાકીર હુસેન જેવા, આવા વાળો એ તબલા વગાડે, આ પબ્લિકને વગાડે છે, એવું કેમ? બસ વાળ તો એક મોજ છે, વાળ એક સાયન્સ છે. કોઈને એમ લાગે કે લાંબા વાળ છે, પણ વાત આટલી જ નથી. આ વાળ કંઈક આનંદ આપી જાય છે, કંઈક ફિલિંગ્સ આપી જાય છે. પિયુષભાઈ, એક સિરિયસ વાત કહું, ગંભીર વાત, લોકોનો અનુભવ કેવો હોય છે? શેના માટે? આ તમે આ બધું કરો છો, ક્યારેય લાઈફ થ્રેટિંગ, જીવલેણ હુમલાઓ, આ તે બધી માથાકૂટો રહે છે? લોકોનો અનુભવ મિશ્ર રહે છે, અને એ કોઈ પણ વાતમાં રહેવાનું. કથાકાર ગમે તેટલી સ્મૂથ કથા કરે ને મીઠી વાણી બોલે તો એને ગાળો દેનારા અને તિરસ્કાર કરનારા લોકો હોય છે. જયરામભાઈ, એકદમ ફટાફટ નજીક આવો તો. આવા ચશ્મા તમને દુનિયામાં ક્યાંય નહીં મળે. આમાં કાચ નથી, ખાલી ફ્રેમ જ છે. જો તો અહીં અડી ખાય. આ ચશ્મા ગજબ છે, જે ફેસબુકથી. અચ્છા, લોકો અમને ઓળખે છે, ઓળખો છો તમે અમને? એવું છે? ઓહ, વ્યાપક. તમારે શું છે પણ આડા તો આવોમાં, આડામાં આવો, આડા આવોમાં. તો આ હતા ફેસબુકથી લોકોને સુધારવાનું બાય પ્રોડક્ટનું કામ કરનાર ફેન. અચ્છા, આમાં પૈસા મળે? બહુ કમાવ છો તો કેમ કે બહુ માલ બનાવે છે? અઢળક પૈસા મળે છે, હે? ફૂલ ધોમ પૈસા આવે છે. તમને કે જે જોઈએ એને? જોવે એને આવે છે, મને આવે છે, અને મારા વિડીયો મૂકીને કેટલા યુટ્યુબર અને ફેસબુક યુઝ કરનારા લોકો ધોમ કમાય છે. પૈસા કમાય છે. આ છોકરા બિચારા આડી લઈને ચડાવતા નહીં, ભણતા છે, ઉઠી જાય કે બાપુજી ભણવું નથી. પપ્પા કે ને કે પપ્પા ભણવું નથી, યુટ્યુબમાં બહુ ફેસબુકમાં આવે છે. પિયુષભાઈ કે ખોટું નથી, કારણ કે ભણવું એ સરવાળે પૈસા માટે જ હોય છે. આજનું શિક્ષણ છે ને એ રોટલા લક્ષી શિક્ષણ થયું છે, જીવન લક્ષી નથી. તો આ હતા ફેસબુક પર ધમાલ બોલાવનાર પિયુષભાઈ, સુરત રહે છે અને સોશિયલ મીડિયામાં લોકો એમને ઓળખે છે. પિયુષભાઈ, થેન્ક યુ વેરી મચ. हाई फाई मोदी હાઈ ફાઈ मोदी બહુ કરી. मोदी जी की ठीक होगी, किसी में दम नहीं गम नहीं, नंगे पाँव चल के देखो। मोदी जी हजे ब्रेक ही गुंडा तत्व पर जब गाड़ी ने ब्रेक एम मोदी जी रहेगा। हाई फाई फैशन आउट, मोदी मोदी मोदी। એબીપી અસ્મિતાના લોકપ્રિય કાર્યક્રમ બોલ બચ્ચનમાં લોકમેળામાં ફરતા ફરતા લોક સાહિત્યકાર આશિષ લીંબાણી મળી ગયા છે. જી સાહેબ, નમો નારાયણ. ઓમ નમો નારાયણ. જય ગિરનારી. મેળાઓની ને મેળાવડાઓની અને ઉત્સવોની મજા એ છે એક જ જગ્યા પર તમને સારા નરસા નઠારા બધા, નઠારા એટલે હોય એવો, હા, બધા જ લોકો તમને એક જ જગ્યાએ મળી જાય. કલાકારો બધા જ મળી જાય. ગુજરાતના નામાંકિત કલાકારોથી લઈ જેમની જીભે સરસ્વતી છે એવા લોક સાહિત્યકારો મળી જાય. આપણે બોલ બચ્ચનમાં આશીષભાઈ સાથે, આશીષભાઈ, ચૂંટણીના ઢોલ વાગી ગયા. હાજી હાજી, ખ્યાલ છે. હંભળાણા હંભળાણા. ચૂંટણી એક ઉત્સવ છે લોકશાહીમાં, એને પર્વ કહેવામાં આવ્યું છે. આ પર્વને લોક સાહિત્યકાર કેવી રીતે ઉજવે? આ ખરેખર તો જો મને સાહિત્યકાર તરીકે તમે આ પ્રશ્ન પૂછતા હોય ત્યારે સૌપ્રથમ અસ્મિતાના માધ્યમથી હું આપ બધાને જણાવવા વિનંતી કરું છું કે ભારતની અંદર આપણે સ્વતંત્ર રીતે જીવી રહ્યા છીએ, ત્યારે સૌ પ્રથમ તો આપણે સૌએ મતદાન કરવું એ આપણો એક અધિકાર છે. તો જેટલા ભારતીયો છે એ બધાને હું અરજી સાથે, વિનંતી સાથે કહું કે આપ આ મતદાનનું અવશ્ય યોગદાન આપજો. જેથી હા, બરાબર. એમની મતદાનની અપીલ છે, સાચી વાત છે. લોકશાહીને જીવંત રાખવા માટે 100% મતદાન થવું જોઈએ. આશીષભાઈ, આ દુહા, છંદ ને આ સાહિત્યના જે કેટલાક પ્રકારો છે, તેમાં નેતાઓને લાગુ પડે, મોદી માટે તમારે કંઈક ગાવું હોય, છંદ કે કાંઈ દુહો કે, તો તમે જો કે ગરવા ગિરનારની અંદર મેળા છે અને દત્તાત્રેય ભગવાન, એમાંય શિવરાત્રી મહોત્સવ 2024 ચાલી રહ્યો છે, ત્યારે આ ભાતીગર મેળાનું આયોજન છે, આપ સૌ નિહાળી રહ્યા છો. ત્યારે લોક સાહિત્યકાર તરીકે મારે એક દુહો પહેલાં દત્તાત્રેય ભગવાન એટલે ગિરનારી મહારાજને, કારણ કે આ ધરતી છે, સંતોની ધરતી છે, ભક્તોની ધરતી છે, દાતારોની ધરતી છે. અહીંયા એવા સંતો થયા છે, મહંતો થયા છે, ભક્તો થયા છે, અને આપણે ગાંધીગઢના પરાણાની અંદર છીએ ત્યારે
ગાંધીગઢના પરગણાની અંદર ઊભા છીએ ત્યારે સાહેબ કે આ ધરતીની તાસીર કાંઈક જુદી હોય. કારણ મેં કેમ કીધું કે સંતો અહીંયા ઘણા બધા એવા થયા છે, ઘણા બધા એવા સંતો થયા છે ત્યારે કારણ કે આ ધરતીની તાસીર કાંઈક જુદી છે સાહેબ. એટલે કે ડણકે હાવજ ડુંગરે, ડણકે ઈ હાવજ ડુંગરે, જેને નદીએ મીઠા નીર, એને પાણે પાણે વાતું પડી ઈ અમારી ગાંડીગીર. એકાદો પથ્થર ઊંચો કરો કોઈ સંતની વાત નીકળે, એકાદો પથ્થર ઊંચો કરો કોઈ દાતારની વાત નીકળે, એકાદ પથ્થર ઊંચો કરો તો કોઈ ભક્તની વાત નીકળે. એટલે આ ધરતીની અંદર એમ કહેવાય કે જે અખિલ બ્રહ્માંડનો નાથ મારો અને તમારો ઈષ્ટદેવ ભગવાન ભોળિયાનાથ શિવરાત્રિની અંદર જ્યારે આવતા હોય ત્યારે આ પાવન ધરતીની અંદર મળ્યા. અને સાહિત્યકાર તરીકે કે સોરઠ જગ જૂની ને જગ જૂનો ગઢ ગિરનાર, પણ જેના હાવજડા હેંજળ પીવે એ એને નમણું કરે નરને નાર. હવે રાજનીતિની વાત, મોદી સાહેબ માટે શું કહેવાય? મોદી સાહેબ તો મોદી સાહેબ છે સાહેબ. આપ બધા જાણો છો કે મોદી સાહેબ શું કહેવાય. અને મોદી સાહેબ વિશે મારે જો કહેવું હોય ને તો કે મૂછું મરડતા કંઈક મયપતિ ગજબ હતા ગંભીર, મૂછું મરડતા કંઈક મયપતિ ગજબ હતા ગંભીર. કે સાહેબ ગુજરાતની અંદર નહીં પણ પૂરા ભારતની અંદર જેણે ડંકો વગાડી દીધો એ આપણા ગુજરાતનો એક સપૂત એટલે નરેન્દ્ર મોદી સાહેબ. અને લોકશાહીમાં વિપક્ષની જરૂર હોય. રાહુલને ઓળખો છો? રાહુલ એના માટે કઈ કહેવાય? ઓળખીએ છીએ. એના માટે લડે તો છે જો, લડે છે. વિરોધ પક્ષ હોવો જોઈએ, સામેનો પક્ષ હોવો જોઈએ, જેથી કરી અને બધાને ખ્યાલ આવે કે કયો પક્ષ શું કામ કરી રહ્યો છે. વિરોધ પક્ષ હોય તો વિરોધ પક્ષ શું કામ કરી રહ્યા છે, સામેનો વ્યક્તિ તો હારે છે તો એનું કારણ શું છે હારવાનું, અને વ્યક્તિ જીતે છે તો એનું કારણ શું છે જીતવાનું. સાહેબ પક્ષ તો મજબૂત હોય જ છે પણ એમનું વ્યક્તિત્વ પણ મજબૂત હોય છે મારા ખ્યાલ. એને માટે કઈ ગવાય? રાહુલ માટે છે કઈ એકાદું? ના 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 ના. કેમ? એક કોઈ નથી, તું કાંઈ નથી, એક કડી નથી, એવું થોડું હોય. એ એક પક્ષના પદયાત્રાઓ મહેનત કરે હો. એમાં એવું છે મોદી સાહેબના આશિક છો. મરદ માણસના જેમ કહેવાય મરદ માણસની વાતો હોય સાહેબ. રાહુલ ગાંધી છે એ બરોબર છે વાત, પણ મને તો મારા ગુજરાતનો યુવાન છે, મારા ગુજરાતનો વડીલ છે મોદી, મને એનું ગૌરવ છે. તમારો વિસ્તાર કયો આવે? મારો વિસ્તાર અમરેલી વિસ્તાર. ઓહો, ત્યાં સંસદ સભ્યનું કામ કેવું છે? તમારા સાંસદનું કામ કેવું છે ત્યાં? સાંસદ સભ્ય નારાયણભાઈ કાસડિયા શ્રી મારા અંદાજે લગભગ 3 ટર્મ થયા જીતતા આવે છે અને એમનું સારું નેતૃત્વ છે. એટલે આખા એમ કહેવાય અમરેલી જિલ્લાની અંદર આ વર્ષે સંપૂર્ણ ભાજપનો વિજય થયો છે. તો લોક સાહિત્યકાર આશીષભાઈ લીંબાણીએ એમની વાત કહી, એમને રાજનીતિની થોડી વાત કહી, મોદી સાહેબના ફેન છે. પણ રાહુલ માટે એક કડી તો કાંઈક તો કયો, એમ મજા આવે. વિપક્ષ છે, કોંગ્રેસના મિત્રો છે, એને 35-40% એટલા મત મળે છે, એને કાંઈક તો સંભળાવો. મને એટલું બધું નહોતી ખ્યાલ કે અસ્મિતા ન્યૂઝની અંદર પણ મને એમના વિશે છંદ અથવા દુહા ગાવાનું કહેશે, નહીતર લખી અને બનાવીને આવત. તો ફરી વાર મળીએ ત્યારે બનાવતા બેલેન્સ રહે, સમજાય ને તમે? તો આ હતા સાહિત્યકાર આશીષભાઈ લીંબાણી. એમનો મત રજૂ કર્યો. એબીપી અસ્મિતા જોતા રહેજો, બોલ બચ્ચન જોતા રહેજો, ખુશ રહો. મેળાઓમાં ફરતા ફરતા લોકો અજબ ગજબનું વેચતા હોય છે. મારું ધ્યાન પડ્યું જયરામભાઈ, તમે મને રોલ રાખજો. એક માણસ મોરપીંછ વેચે. બોલો, મોરપીંછ શું કામ લાગતું હશે જોઈએ, પણ એનું કંઈક મહત્ત્વ હશે અને ખરીદદાર હશે તો જ લોકો મોરપીંછ વેચે. હું જાઉં છું મોરપીંછ, કૃષ્ણ ભગવાનનું પ્રિય એવું मोर पाँख मोर पिंच ओरिजिनल है? ओरिजिनल है सर। कहाँ से लाते हो? खरीद के लेके आते ना ऐसा। अच्छा, ये खरीदता कौन है? एक काम क्या आता है? ये साल लोग खरीद के लेके आते हैं, हम उनसे खरीद लाते हैं मेले में बेचने के लिए। नहीं, जो लोग खरीदते हैं वो क्यों खरीदते हैं? कौन खरीदते हैं? सर महात्मा लोग खरीदते हैं हाँ, इनके लिए। साधु संतो, तुम बोलो। साधु संतो महात्मा खरीदते हैं, जो साधु संत महात्मा वो क्या करते हैं उसको? ये जो किसी को आशीर्वाद देने के लिए होता है उसको अच्छा। बोलते हैं कि भगवान के अपने मंदिर में होता है, उसको झाड़ने के लिए। हाँ, कृष्ण भगवान को तो कितना बिक जाता है रोज का? अब बिक जाता है सर, जो भी धंधा पानी हो जाता है 20 रुपये 50 का तरह धंधा हो जाता है? थोड़ा बहुत धंधा पानी हो जाता है। कितना लेके आते, कितना बिक जाता है? बिक जाता है 50-100 पीस बिक जाता है। अच्छा, कितने लोग आए? बिहार से? बिहार से नहीं, हम यूपी से आए। यूपी से है, ठीक है। तो लोग
मयूर पंख खरीदने के लिए आ जाते हैं उसको साधु ही लेते हैं कॉमन लोग भी लेते भी हैं लेते हैं और भी आम पब्लिक भी लेती है, अच्छा आम लोग भी लेते हैं। અચ્છા તો મેળાઓમાં અદ્ભુત લોકો આવે છે, કોઈ મયુર પંખ વેચે છે, કોઈ સિસોટી વેચે છે, કોઈ ખાણીપીણી વેચે છે અને એટલે જ મેળાની મજા છે, મેળાના રંગો છે. સમાજ જીવન રાજનીતિના રંગો જોવા માટે જોતા રહો એબીપી અસ્મિતા. મેળાઓમાં સૌથી વધારે મજા નાના બાળકોને પડી જાય. અહીંયા પાવા મળે, પંખા મળે, સિસોટી મળે, બધું જ મળ્યા કરે. નાના બાળકોને તો જલસો થઈ જાય. ये क्या है बजा कर कर ये क्या है क्या है पोपट अच्छा कहाँ से आ रहे हो कहाँ से आ रहे हो राजकोट से राजकोट ला मूल बिहार ना बिहार के कितना गाना बजा सकते हो 5-6 बजा एक देख तो भैया हमारे लिए बजा નાના હોય ત્યાં સુધી પાવાનું આકર્ષણ રહે, પછી જીવતરના વમણમાં એવા ફસાય કે પછી પાવો નહીં કાનમાં सीटियाँ જ વાગ્યા કરે. अच्छा भैया ये क्या है ये कितने का है ये 300 का इसमें क्या आता है रुद्राक्ष वाला है ये झाड़ के रस का है हाँ? झाड़ के रस का है झाड़ के रस का झाड़ पे कौन तू चढ़ा था नहीं ऐसे बनता है उधर कंपनी कहाँ बनता है बनता है नेपाल तरफ से नेपाल बनता है अच्छा ये पहनने से क्या फर्क पड़ता है ऐसे ही पहनते शौक से पहनते हैं अच्छा ये जो लड़की है पहनेगी तो डॉक्टर हो जाएगी है આવું પહેરવાથી ડૉક્ટર કહેવાય વધારે માર્ક આવે ખબર નહીં તમે આવું કંઈ પહેરો છો ગળામાં કે ના ના નહીં અચ્છા બધાના એબીપી અસ્મિતા બધાની પોતપોતાની માન્યતા હોય છે, પરંતુ મેળામાં બધી જ વસ્તુઓ વેચાતી હોય છે. બાબાજી નમો નારાયણ.